પ્રબળ દેશપ્રેમ અને ભાવના ઊભી કરવા સિવિલ ડિફેન્સ સ્વયંસેવક નિમણૂકનો કાર્યક્રમ યોજાયો। આણંદ ઉમરેઠ ખાતે કાર્યક્રમ યોજાયો। બંને સ્થળે ઉમેદવાર ઉમટ્યા। ઓપરેશન સિંદૂર પછી સરકાર દ્વારા પ્રબળ દેશપ્રેમ તથા ભાવના જાગૃત કરવાના આશયથી સિવિલ ડિફેન્સ સ્વયંસેવક પસંદગી પગલે આજે આણંદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તથા ઉમરેઠ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બંને સ્થળે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવતા જેની જ્વલંત સફળતા મળ્યા બાદ સરકાર દ્વારા દેશવાસીઓ પણ પ્રબળ દેશપ્રેમ અને ભાવનામાં જોડાય તેવી આશયથી સિવિલ ડિફેન્સ સ્વયંસેવકની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવતા આજે આણંદ ખાતે સિવિલ ડિફેન્સ સ્વયંસેવક પસંદગીની પ્રક્રિયા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક પંચાલ સાહેબ, નિધિ ગુપ્તા, ભાજપ લઘુમતી મોરચાના ફિરોજ મોગરિયા, આરિફ શેખ, પીઆઈ પરમાર, શહેર તથા ગ્રામ્ય મામલતદારની ઉપસ્થિતિમાં ઉમેદવાર પસંદગી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે ઉમરેઠ ખાતે પણ સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની પસંદગીની પ્રક્રિયા મામલતદારના નિમેશ પારેખ, પીઆઈ બુલાન, પીએસઆઈ ખંભોળજ તથા ભાલેજના પરિસ્થિતિમાં પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। બંને સ્થળોએ મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। હું મામલતદાર આણંદ રૂરલ છું, અનિલ પટેલ। આજ રોજ માન્ય કલેક્ટર સાહેબની માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે સિવિલ ડિફેન્સની અંદર સ્વયંસેવકોની નોંધણી માટેનો એક કાર્યક્રમ રાખેલ છે। સવારે 8 વાગ્યાથી આ નોંધણી કાર્યવાહી શરૂ થઈ ગયેલી છે। લગભગ 75+ સ્વયંસેવકો આવીને પોતાની નોંધણી પણ કરાવી દીધેલી છે અને બીજા 150 જેટલા ફોર્મ્સ અત્યારે લોકો ભરી રહેલા છે અને લોકોનો પ્રતિભાવ બહુ સારો છે અને નોંધણી કરાવી રહેલા છે। આજરોજ આણંદ જિલ્લા ખાતે અહીં ડીએસપી કચેરી ખાતે અહીંથી તાલુકા કક્ષાએ મથકનું એક જો યુદ્ધ થાય અથવા તો દેશને કોઈ સેવાની જરૂર પડે એવા સંજોગોમાં નાગરિક સેવા સંરક્ષણ એટલે કે પોતાના ગામમાં, પોતાના સમાજમાં, પોતાના તાલુકામાં અને આજુબાજુના વિસ્તારમાં દરેક પ્રકારની અલગ અલગ પ્રકારની જે સેવા કરવા તત્પર યુવાનો હોય, બહેનો હોય, વડીલો હોય, એમણે જો આગળ આવવા માટેનું આજે એક ફોર્મ ભરી અને એની આખી મંજૂરી થાય છે, જેના કારણે એમનું આખું એક આઈ કાર્ડ બનશે અને એ લોકો આ જ્યારે પણ જરૂરિયાત પડે દેશ માટે ત્યારે પોતાની સેવા કરી શકે એની માટેનું આજે એક ફોર્મ ભરી અને અમે પણ ફોર્મ ભર્યું છે અને દેશની સેવા માટે સૌએ આગળ આવવું જોઈએ એવી અમે સૌ જાહેર અપીલ કરીએ છીએ કે દરેકે દરેક વ્યક્તિએ પોતાની જેમાં પણ કૌશલ્ય, શક્તિ, તાકાત છે, પોતાની આવડત છે એમાં પોતાની ફોર્મ ભરી અને દેશની સેવા માટે આગળ આવવું જોઈએ। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।